નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી ઘટનાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા થોડા દિવસથી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મોટી પાર્ટી પર પોલીસે અચાનક રેડ કરીને ઘણા લોકોને પકડી પાડ્યા। આખી ઘટના કેવી રીતે બની, પોલીસને જાણ કેવી રીતે થઈ અને અંદરથી શું શું બહાર આવ્યું એ બધું આજે આપણે વિગતે સમજવાના છીએ। મિત્રો, વાત છે 4 તારીખની રાત્રિની। અંદાજે 10 વાગ્યાની આસપાસ રસ્તા ઉપર એક પછી એક મોંઘી કારોનો કાફલો પસાર થતો જોવા મળ્યો। આસપાસના લોકોને આશ્ચર્ય થયું કે આટલી બધી ગાડીઓ એકસાથે ક્યાં જઈ રહી છે। કોઈએ વિચાર્યું કે કદાચ લગ્ન પ્રસંગ હશે, તો કોઈએ અંદાજ લગાવ્યો કે કોઈ ખાસ પાર્ટી હશે। જ્યારે લગભગ 10 જેટલી ગાડીઓ એકસાથે લાઇનમાં આગળ વધી રહી હતી, ત્યારે કેટલાક લોકોના મનમાં શંકા વધુ મજબૂત થઈ। ત્યારબાદ કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરી કે આ લોકો સાણંદ નજીકના એક ફાર્મ હાઉસમાં પાર્ટી માટે જઈ રહ્યા છે। માહિતી મળતા જ પોલીસ સજાગ થઈ। સાણંદ વિસ્તારમાં ગોરજ નજીક આવેલા એક વીકેન્ડ વિલા ફાર્મ હાઉસમાં આ પાર્ટીનું આયોજન થયેલું હતું। તમામ ગાડીઓ ત્યાં પહોંચી પાર્ક થઈ ગઈ। પોલીસે સીધો દરોડો પાડવાનો નિર્ણય ન કરીને પહેલા ખાતરી કરવા માટે 2 કોન્સ્ટેબલને સ્થળ પર મોકલા। બંને કોન્સ્ટેબલ બાઇક પર જઈને અંદર નજર કરે છે। તેઓએ જોયું કે મહિલાઓ અને પુરુષો હાથમાં ગ્લાસ લઈને ડીજેના તાલ પર ડાન્સ કરી રહ્યા છે, એટલે સ્પષ્ટ થઈ ગયું કે અંદર દારૂની પાર્ટી ચાલી રહી છે। આ વાતની ખાતરી થતાં જ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી। ત્યારબાદ 5 મહિલા કોન્સ્ટેબલ, 20 પુરુષ કોન્સ્ટેબલ અને એક બસ સાથે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી। પોલીસે તરત અંદર પ્રવેશ કર્યો નહીં। પહેલા મુખ્ય ગેટ બંધ કરીને બહાર નીકળવાના બધા રસ્તાઓ પર પોલીસને ગોઠવી દેવામાં આવી, જેથી કોઈ પણ વ્યક્તિ ભાગી ન શકે। જ્યારે પોલીસ અચાનક અંદર પ્રવેશી ત્યારે અંદર અફરાતફરી મચી ગઈ। કેટલાક લોકો રૂમમાં છુપાઈ ગયા, કેટલાક ટોયલેટમાં જઈ છુપાયા અને કેટલાક ફાર્મની અલગ જગ્યાએ છુપાઈ ગયા। છતાં પોલીસે એક પછી એક બધાને પકડી લીધા। તપાસ દરમિયાન પોલીસે મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કર્યો। તેમાં 10 હુક્કા અને 18 દારૂની બોટલો મળી આવી, જેમાં કેટલીક અડધી, કેટલીક ખાલી અને કેટલીક સંપૂર્ણ પેક હતી। સાથે સાથે 22 ગાડીઓ, લગભગ 70 ગ્લાસ, 74 મોબાઈલ ફોન અને હુક્કામાં વપરાતા 41 અલગ અલગ ફ્લેવર પણ મળી આવ્યા। બાદમાં તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા। ત્યાં ગણતરી કરતા કુલ 81 લોકો હોવાનું સામે આવ્યું, જેમાં 43 પુરુષ અને 38 મહિલાઓ સામેલ હતા। તપાસમાં જાણવા મળ્યું કે આ પાર્ટી મુંબઈના કાપડ વેપારી અમિત પંચેરીવાલા તરફથી રાખવામાં આવી હતી। આ પાર્ટી અમદાવાદના ફર્નિચર વેપારી આદર્શ અગ્રવાલના એનિવર્સરી પ્રસંગે રાખવામાં આવી હતી। સગા સંબંધીઓને આમંત્રણ અપાયું હતું, પરંતુ પાર્ટી દરમિયાન જ પોલીસ રેડ થઈ ગઈ। જે ડીજે અને કેટરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, એમની સામે પણ ગુનો નોંધાયો। ફાર્મ હાઉસના માલિક રવિ ગોરખપુરિયા સ્થળ પર હાજર ન હોવાથી તેઓ ફરાર હોવાનું સામે આવ્યું। દારૂની બોટલો અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે એ બોટલો ભારતની નહોતી। આ બોટલો દુબઈ અને સ્વિટ્ઝરલેન્ડમાંથી લાવવામાં આવી હતી। આરોપીઓએ વિદેશ પ્રવાસ દરમિયાન નિયમ મુજબ બોટલો લાવી અને એનો ઉપયોગ પાર્ટીમાં કર્યો હતો। બાદમાં તમામ આરોપીઓનો મેડિકલ ચેકઅપ કરાવી કેસ દાખલ કરવામાં આવ્યો અને પછી જામીન પણ મળી ગયા। આ ઘટનાથી એક વાત સ્પષ્ટ થઈ કે પકડાયેલા લોકોમાં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, એન્જિનિયરો અને મોટા વેપારીઓ પણ સામેલ હતા। એટલે પૈસા હોવા છતાં કાયદા સામે બધાને જવાબ આપવો જ પડે છે। સરકાર સતત દારૂબંધીની વાત કરે છે, ત્યારે આવી પાર્ટીઓ કેવી રીતે થાય છે એ સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે અને આવી મહેફિલો કેવી રીતે યોજાય છે એ મુદ્દે ચર્ચા ચાલી રહી છે। ઘણા લોકો એવું પણ કહે છે કે ઘણી પાર્ટીઓ તો પોલીસ સુધી ખબર પહોંચે એ પહેલાં જ પૂરી થઈ જાય છે। કેટલાક કિસ્સાઓમાં ગુપ્ત સેટલમેન્ટથી મામલો શાંત પણ થઈ જતો હોય છે। પરંતુ આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો પકડાતા સમગ્ર રાજ્યમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। લોકો પૂછે છે કે શું મોટા અને પૈસાદાર લોકોને કાયદાનો ડર નથી? આ ઘટનાએ સમાજમાં સંસ્કાર અને કાયદા વિશે પણ ચર્ચા ઊભી કરી છે। ઘણા લોકો કહે છે કે એવું કામ ન કરવું જોઈએ કે સમાજ સામે મોઢું ઢાંકીને જવું પડે। હાલ સમગ્ર ગુજરાતમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે અને અંદાજે કરોડો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હોવાનું પણ કહેવાય છે।